તો જુઓ ભાઈ આવડો મોટો ઘોડો મિત્રો એક ભાઈ કેમ ઉપાડીને લઈ જાય છે મિત્રો. ઘોડો ખરેખર રામાપીરનો ઘોડો છે, કારણ કે આ ભાઈ જે લઈ જાય છે તે રણુજા લઈ જતા એવું લાગે છે. કારણ કે અત્યારે સોશિયલ મીડિયા અંદર એટલા બધા લોકો રણુજાની અંદર પગપાળા યાત્રાઓ જાય છે કે એની વાત પૂછોમાં. ઘણા લોકો તો મિત્રો ત્રિશુળ લઈને ગયા છે, અને ઘણા ત્રિશુળ એવું પણ બનાવેલું છે, બિહારથી સ્પેશિયલ બનાવ્યું છે. 50 મણનું ત્રિશુળ છે ને 50-55 હજારના ખર્ચે તે ત્રિશુળ બનેલું છે. અને એમાં ભાઈને હવે ઘોડો લઈ જવાનો પ્રયાસ થયો, એટલે કે મારે હવે ઘોડો લઈ જવો છે રામાપીરના મંદિરે. તો કદાચ ખરેખર આ ભાઈ એકલા ઉશ્કીને લઈ જાય છે, એટલે કે એકલા આવી ભાઈ લઈ જાય છે ને આ ઉપરથી એટલો બધો અધર છે ને, વિશાળ અને એવડો મોટો છે ને કે એની વાત પૂછોમાં. કારણ કે 1-1.5 મકાન થાય એટલો મિત્રો ઘોડો અધર છે, પણ એ ઘોડો એકદમ ફાઈબર અથવા કે ઓરિજિનલ હાવ લોખંડનો ઘોડો નથી, એટલે એ ભાઈ એકલા ઉઠાવી રહ્યા છે. કારણ કે હવે એ બધા લોકો લઈ જાય છે તો ઉપરથી એટલો બધો આમ આ પવન લાગે તો એટલો બધું ખેંચાય તો એકલાથી એને કાબૂમાં ન રહે. એટલે એક ભાઈ મોર તે દોરી બાંધી અને મોર લઈને હાલ્યા છે કે પાછળ પડવાનો પ્રયત્ન ન થાય, પાછળ નમી ન જાય. એ રીતનો આ ભાઈ ઘોડાને ઉશ્કીને લઈ જાય છે, ને એક ભાઈ મોર આગળ દોરીને લઈ જાય છે. ખરેખર રામાપીર પ્રત્યે એટલો બધો આ ભાઈને પ્રેમ છે ને કે એની વાત પૂછવામાં. બહુ અદ્ભુત આ ભાઈને પ્રેમ છે, કારણ કે આવડો મોટો ઘોડો સોશિયલ મીડિયાની અંદર પહેલી વાર જોયો છે, અને કદાચ મંદિરે સ્થાનિક જગ્યાએ પણ કોઈ નહીં જોયો હોય. કદાચ મંદિરવાળાએ નહીં વિચાર્યું કે આવડો મોટો આ ભાઈ ઘોડો લઈને આવવાના છે. કારણ કે રામાપીરને એવડો મોટો ઘોડો છે ને કે ફૂલ એને શણગારી અને તૈયાર કરીને લઈ જવામાં આવ્યો છે. તો ખરેખર જેટલા પણ રામાપીરને માનતા હોય મિત્રો, તે બધા લોકો એકવાર જઈ રામાપીર કમેન્ટ બોક્સની અંદર લખી દેજો. ચેનલ પર નવા મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, અને આવો નવા વિડીયો જોવા માટે બધા વિડીયો લઈને તમારી સાથે આવી. જે તમને હાલ અત્યારે કોઈ વિડીયો નહીં બતાવે ને એવા વિડીયો હું બતાવીશ. જે નવું જાણવા તમારે જો પ્રયત્ન કરવાનો હશે, જે નવું તમે જોવા માંગતા હોય છો હાવ અલગ એટલે અલગ જ, તો હું તમારી સાથે લઈને આવીશ. જે કોઈ લોકોને મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો રામાપીર પ્રત્યે તમારે કેટલો પ્રેમ ભાવ છે તે મિત્રો એકવાર બતાવજો વિડીયોની અંદર. તો ખરેખર આ ભાઈને તમે વિડીયો જોયો, અને એવડો મોટો વિશાળ ઘોડો છે એની વાત પૂછોમાં. ખરેખર રણુજા પૂગ્યા કે ન પૂગ્યા એ ખબર નથી, પણ રસ્તાની અંદર છે એ આપણને ખબર છે. છેલ્લા 2 દિવસ પહેલાં મેં વિડીયો જોયો હતો, અને આજ તમારી પાસે શૂટ કરીને મેકું છું. તો ખરેખર આ વિડીયો હવે આ ભાઈ પાસે પૂગી ગયો તો ખરેખર કહેજો આ રણુજાની અંદર પૂગી ગયો છે કે નહીં.